નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે નાણાં બજારના વિવિધ સાધનો વિશે માહિતી મેળવી. હવે આપણે ભણવાનું છે મૂડી બજારનો અર્થ અને એના લક્ષણો વિશે. મૂડી બજાર કોને કહેવાય, એના શું લક્ષણો હોઈ શકે? તો એ આપણે કહીએ છીએ નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. નાણાકીય બજારને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. એક છે મૂડી બજાર અને બીજું કીધું છે નાણાં બજાર. પહેલું કયું કીધું છે આપણે? મૂડી બજાર, અને બીજું કીધું છે નાણાં બજાર. ફરી પાછું મૂડી બજારમાં બે બજારનો સમાવેશ થાય. તો મૂડી બજારમાં કયા બે બજારનો સમાવેશ થશે? પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. તો આમાં આપણે ભણવાનું છે મૂડી બજાર. તો મૂડી બજારની અંદર કેવા જામીનગીરી હોય બધું આપણે અગાઉ પણ વાત કરીને અહીંયા પણ વાત પાછી કરવાની જ છે. તો એ કહે છે મૂડી બજાર એ એક એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. મૂડી બજાર એ કેવું બજાર છે? તો મૂડી બજાર એ એવું બજાર છે કે જે સમાજની બચતો ભેગી કરે છે અને ઔદ્યોગિક સાહસોને મૂડી પૂરી પાડે છે. ટૂંકમાં મૂડી બજારે શું કરે છે? બચતો ભેગી કરી અને ઔદ્યોગિક સાહસોને મૂડી પૂરી પાડે છે. ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. કે ઔદ્યોગિક સાહસો જે છે એ ઔદ્યોગિક સાહસોને કેવા સમયગાળા માટે મૂડી મળી રહે છે? તો ઔદ્યોગિક સાહસોને લાંબા ગાળા માટે મૂડી મળી રહે છે. કયા બજાર દ્વારા? મૂડી બજાર દ્વારા. એટલે કે મૂડી બજાર દ્વારા ઉદ્યોગોને લાંબા ગાળા માટેની મૂડી મળે છે. મૂડી બજાર દ્વારા ઉદ્યોગોને કેવા સમય માટેની મૂડી મળશે? તો મૂડી બજાર દ્વારા ઉદ્યોગોને લાંબા ગાળા માટેની મૂડી મળી રહે છે. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચરનો વેપાર થાય છે. મૂડી બજારમાં કઈ જામીનગીરીનો વેપાર થાય છે? શેર અને ડિબેન્ચરનો વેપાર થાય છે. મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે. કે મૂડી બજારની અંદર બધા જ પ્રકારની જામીનગીરીઓનું ખરીદ વેચાણ થાય, જેવી કે ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી જામીનગીરીઓ. ટૂંકમાં મૂડી બજારની અંદર તમામ પ્રકારની જામીનગીરીઓનું ખરીદી વેચાણ થતું હોય છે. અને એવું કહી છે કે મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. કે મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં શું કરે છે? મદદ કરે છે. કઈ રીતે? કે સમાજની બચતો એકત્રિત કરી અને લોકોની જે બચત જે છે એ બચતને ઔદ્યોગિક સાહસોને મૂડી આપે છે, જેથી ઔદ્યોગિક સાહસને લાંબા ગાળા માટે મૂડી મળી રહે છે અને જેના કારણે કંપનીઓ ચાલે છે અને કંપનીના કારણે શું થાય છે? દેશનો વિકાસ થાય છે. એટલે દેશના આર્થિક વિકાસમાં મૂડી બજાર શું કરે છે? મદદ કરે છે. તો આ મૂડી બજાર શું છે? મૂડી બજારના શું લક્ષણો હોઈ શકે? તેના વિવિધ લક્ષણો આપણે અહીંયા આપ્યા છે. જોઈએ કયા કયા લક્ષણો આપણે કીધું છે. તો મૂડી બજારમાં આપણે પહેલું લક્ષણ આપણે કીધું છે લાંબા ગાળાની મૂડી ભંડોળ માટેનું બજાર છે. એટલે કે મૂડી બજારમાંથી આપણે લાંબા ગાળા માટે મૂડી મળી રહે છે. મૂડી બજારમાંથી કેવા સમય માટે મૂડી મળે છે? મૂડી બજારમાંથી આપણે લાંબા ગાળા માટે મૂડી મળી રહે છે. બીજું લક્ષણ શું કીધું છે? તો મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર વગેરેનો સમાવેશ થાય. ટૂંકમાં મૂડી બજાર જે છે એ મૂડી બજારની અંદર સરકારી જામીનગીરીઓ કે ઔદ્યોગિક સાહસની જામીનગીરીઓ, આવી તમામ પ્રકારની જામીનગીરીઓનો મૂડી બજારમાં સમાવેશ થાય છે. ત્રીજું લક્ષણ છે ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીમાં રોકાણ થાય. કે મૂડી બજારમાં તમે જે રોકાણ કરો છો એ મૂડી બજારની અંદર જે રોકાણ થાય છે કેવા સમય માટે થાય છે? તો મૂડી બજારમાં જે રોકાણ થાય છે એ લાંબા ગાળા માટે કરવામાં આવે છે. એટલે કે લાંબા ગાળાની જામીનગીરીમાં રોકાણ થાય છે. ચોથું લક્ષણ શું કીધું છે? ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ હોય છે. કે ભારતનું જે મૂડી બજાર જે છે એ ભારતના મૂડી બજાર ઉપર કોનું નિયંત્રણ હોય છે?
તો ભારતના મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ હોય છે, કેમ કે એ સંગઠિત નાણાં બજારનો ભાગ છે એટલા માટે. એટલે મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ હોય છે. પાંચમું લક્ષણ કીધું છે જામીનગીરીઓ જેવી કે શેર ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થાય છે. કે જે મૂડી બજાર જે છે એ મૂડી બજારની અંદર જે જામીનગીરીઓ જે છે એ જામીનગીરીઓની માલિકીની શું થાય છે? ફેરબદલી થાય છે. છઠ્ઠું લક્ષણ આપણે શું કીધું છે કે નાણાકીય મિલકતોને તરલતા આપે છે. મૂડી બજાર જે છે એ મૂડી બજાર નાણાકીય મિલકતોને શું કરે છે? તરલતા આપે છે. એટલે કે સરળતાથી તમે ઝડપથી વેચી શકો છો તો કે નહીં? તો ઝડપથી વેચી નથી શકતા, પણ નાણાકીય મિલકતો જે છે એને તરલતાનો ગુણ આપે કે આપણી પાસે હાથ પર રોકડ છે એવી રીતે આપણે તરલતા આપે છે. સાતમું કીધું છે મૂડી બજાર બે ભાગમાં વહેંચાયેલું છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. કે મૂડી બજારને કેટલા ભાગમાં વિભાજિત કરેલું છે? બે બજારમાં, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. તો મિત્રો આ થઈ મૂડી બજારની વાત. હવે બીજું એક બજાર આપણે ભણવાનું છે, એ બજાર છે પ્રાથમિક મૂડી બજાર. તો મૂડી બજારને બે ભાગમાં આપણે વિભાજિત કર્યો. એમાં પહેલો ભાગ આપણે કીધો છે પ્રાથમિક મૂડી બજાર. તો પ્રાથમિક મૂડી બજાર કોને કહેવામાં આવે? એની અંદર શું હોય? તો કહે છે બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. પ્રાથમિક બજાર એ કેવી જામીનગીરીઓનું બજાર છે? તો પ્રાથમિક બજાર એ નવી જામીનગીરીનું બજાર છે કે જ્યાં કંપની દ્વારા જ્યારે એક પણ વખત એનું ખરીદી વેચાણ નથી થયું એવી નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર પણ કહે છે. પ્રાથમિક બજારને કેવું બજાર કહે છે? નવી જામીનગીરીનું બજાર પણ કહે છે. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના વેચાણનું બજાર હોવાથી રોકાણકારોને માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે છે. પ્રાથમિક બજાર જે છે એ પ્રાથમિક બજારની અંદર નવી જામીનગીરી હોય છે, એટલે ત્યાં કોઈ તમે વેચાણ કરી શકતા નથી, માત્ર તમે શું કરી શકો છો? ત્યાં ખરીદી કરી શકો છો. કેમ કે ત્યાં દરેક જામીનગીરી જે છે એ દરેક જામીનગીરી હજુ એક પણ વખત ખરીદાયા વગરની હશે. એટલે પ્રાથમિક બજારમાં જે જામીનગીરી જે છે એ જામીનગીરીનું ખરીદી આપણે કરી શકાય છે. આગળ કીધું છે મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓનું વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. મિત્રો અંડરલાઈન કરી શકાય કે મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. કે મૂડી ભંડોળ ઊભું કરવા માટે જે નવી જામીનગીરીનું ખરીદી વેચાણ થાય તો એ નવી જામીનગીરીનું બજાર એટલે કયું બજાર આપણે કહી શકાય? એને પ્રાથમિક મૂડી બજાર કહી શકાય, કે જ્યાં માત્ર નવી જામીનગીરીઓની ખરીદી થતી હોય છે. તો પ્રાથમિક બજારના લક્ષણો શું હોઈ શકે? તો પ્રાથમિક બજારના લક્ષણોમાં પહેલું લક્ષણ આપણે કીધું છે નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે. કે જે પ્રાથમિક બજાર જે છે એ પ્રાથમિક બજારમાં નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે, કે જ્યાં નવી કંપનીઓ પોતાની જામીનગીરીઓ બહાર પાડતી હોય છે. ત્યારબાદ બીજું લક્ષણ આપણે શું કીધું છે કે નવી જામીનગીરીનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી શકે. જે પ્રાથમિક બજાર જે છે એ પ્રાથમિક બજારમાં નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે, એટલે અહીંયા રોકાણકારો નવી જામીનગીરી ખરીદી શકે છે. પ્રાથમિક બજાર જે છે એ પ્રાથમિક બજારમાં નવી જામીનગીરીઓ હોય છે જેથી આપણે એને ખરીદી શકાય છે. આગળ ત્રીજું લક્ષણ આપણે કીધું છે પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ હોય છે. પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ હોય છે, જેવા કે બુક રનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ. તો આ પ્રાથમિક બજારમાં ઘણા બધા મધ્યસ્થી હોય. કોણ કોણ મધ્યસ્થી હોય છે? તો આપણે કોની વાત કરી છે કે બુક રનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટર, આ દરેક મધ્યસ્થીઓ આ પ્રાથમિક બજારમાં જોવા મળતા હોય છે. ત્યારબાદ ચોથું લક્ષણ કીધું નવી મૂડીનું ભરણાં વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. કે જ્યારે કંપની નવી શરૂ થાય ત્યારે એને મૂડી ભરણા માટે પ્રાથમિક બજારમાં આવતી હોય છે. તો મિત્રો આ થયું મૂડી બજારનો પહેલો એક પ્રકાર પ્રાથમિક બજારની વાત, કે જેની અંદર નવી કંપની જે છે અથવા જેના શેરનું એક પણ વખત ખરીદી થઈ વેચાણ થયું નથી એવા શેરનું બજાર, એવી જામીનગીરીનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. કે
કે જે સામાન્ય રીતે નવી કંપનીઓ પોતાના શેર વેચવા માટે બજારમાં આવતી હોય છે અને જેના દ્વારા એ પોતાનું મૂડી ભંડોળ ભેગું કરતા હોય છે. તો આ થયું પ્રાથમિક મૂડી બજારની વાત.